ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. મજામાં ને બધા? હા સર, તમે? પાણી. Good evening, sir. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. Good evening, sir. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. Good evening, sir. ગુડ ઇવનિંગ. Good evening. Good evening, sir. ગુડ અને ઇવનિંગ બે. બધા પહોંચી ગયા બાળકો? આજે કોઈ રસ્તામાં જ? અરે શું એને રિસર્ચ શરૂ કરવાનું કીધું છે સ્ટેટિસ્ટિક્સ ની કૃષ્ણા ગોહિલ એટલે એની બુક જોઈ છે, કૃષ્ણાની બુક જોઈ છે. કૃષ્ણાની શું બુક જોઈ છે? સ્ટેટિસ્ટિક્સ બધું પાછળ રહી ગયો હશે લેટ જવાનું વાત. બાળકો એક જ મિનિટ હો, મારો અવાજ કે કઈ આવશે નહીં. હા સર. એકદમ એકદમ જો. એક ઓલું તમે ફીસ નું એક ખાલી મને પહોંચાડો તો. થર્ડ ઓગસ્ટ હજી જો જૂનો પેત્રો હજી પણ ના ઘરે નથી પહોંચ્યો બકા, ઓફિસે જ છું યાર. હજી જૂનો પેત્રો હજી એટલો જ પોપ્યુલર છે. ક્યાં ગયું સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ? नहीं ये हो नहीं सकता कि तेरी याद न. એક જ મિનિટ હો બાળકો. મેડમ ને ફોન કર્યો સર તો હવે મેડમ માટે નથી ગાયું ને બકા. ગજબ. તો કે તારા માટે તો બધા મેડમ જ કે. સર તો બાળકો હું મારું બ્રહ્મ જ્ઞાન દેવાનું તમને ચાલુ કરું ને એ પહેલા તમે લોકો ટાઇટલ તમારા બુકમાં આપો. જો આ લખ્યું છે ને વેરિયાન્સ, અહીંયા વેરિયાન્સીસ લખ્યું છે, તમે વેરિયાન્સ એનાલિસિસ એવું ટાઇટલ આપો. જેમાં નંબર 1 લખો મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ, અને આ જે ટેબલ બનાવ્યું છે ને આ જ રીતે એક ટેબલ બનાવી, આ બધે પાણી 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 કરી નાખો. ડોટ 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 ડોટ.
ડોટ 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 થઈ જાય એટલે કહેજો. અત્યારે તો એવું લાગી રહ્યું છે બાળકો કે વિરહના વાદળો 3 દિવસ સુધી સહન કરવાના રહેશે. ઓહો આપણે સોમવારે બસ આપણે કાલે ભેગા થઈ આપણે. ના યાર કાલે લગભગ હવે વરસાદ નો આવ્યો ને એમ નો થાય સર. તમે ક્યાં જવાના કાલે ત્યાંથી આ વિડીયો heavy કોલ course થઈ કરજો. ગયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સર એકલા એકલા જવાનું કઈ વિડીયો થોડી કોલ કરજો અમને ના, બધાને. એકલો એકલો છું જ નહીં મારી. ના કાલે સર ઝૂમ માં આવજો હા ઈ મોબાઈલ માંથી ડાયરેક્ટ. અમે મારે શું છે લોંગ ડ્રાઈવ નો જે હું શોખીન છું તો ઈ થોડોક હા તમે ઝૂમ માં આવો મળીશું સર આપણે. જવાની ને હાલે હે અહીંયા અમુક સ્ટુડન્ટ શું કરશે તમારા વિશે? હા તમારા ફેવરિટ સ્ટુડન્ટ તમારા હીરા વગર કેમ રહેશે? થઈ જા જીવનમાં એમ તો નહીં વાત. મારી વાત કરે છે તું કે હું કેમ રહીશ એમ. અરે પછી ઘણા તમારા આંધળા પ્રેમમાં હોય તો ઈ લોકો કેમ રહેશે એમ? એટલીસ્ટ તમારા ક્લાસમાં તો કોઈ નથી એટલે ટેન્શન નથી મને એવું કાંઈ. આ ફાઉન્ડેશન માં છે જ. હા આમ સર સર આરા જપે ને બોલો અમે આટલા ટાઈમ થયા છીએ તોય કોઈ નહીં. ફાઉન્ડેશન વાળા 6 મહિના થયા હોય તોય ઈ લોકો છે. 6 મહિના ની એક જ મહિનો નવા આવ્યા છે ને એટલે ઈ નવ બરોબર. સર બોલી ગયા એક જ મિનિટ માસ પ્રમોશન વાળા. હા ઈ માસ પ્રમોશન વાળા એને જીવનના દુઃખ દર્દો નવ દિવસ હોય સર. જીવનના દુઃખ દર્દોની એ લોકોને હજી ખબર નથી પડી ને. હજી ધીમે ધીમે આગળ જવા તો દિયો ખબર પડી જશે. તો મારી તો સાથે પછી રહેવા સર- દ્યો છો? આ સાચું વિજય વેરી ગુડ બકા. પણ હમણાં જો એક ફાઉન્ડેશન માં સર તમે શું બોલ્યા હતા હમણાં? હું મેં જેવું ટાઈપ કરીને મેસેજ નાખ્યો ને ત્યાં હું ગાયબ થઈ ગઈ. કોણ કોણ નેતાગણ તારે અમારી તો નેતા. અલે, તારે તો મારી વાત ને શું સાંભળવી ને શું ઓલું કરવું. ઈ ખુશ થઈ હોય ને સર એટલે હા એટલે પણ જો સર ઈ તમને બહુ મિસ કરશે 3 દિવસ. મને તો ઈ થાય કે મારાથી ઓલું કાર નું ગેર પડશે કે નહીં પડે. જોજો સર બસ તો જોઈ લો. મેમને સર મેમને જલાવ આપી દેજો. હવે છે ને હું કહું કે આવું તમારા મોઢે અલયને મોકલવો જ છે. અત્યારે એમ નો કેતા કે તને નથી કેતો. હા તને નથી જ કેતો બરાબર છે. અરે કેટલા ફાકા મારે છે. અને આમે ઓલું વન સાઇડેડ લવ માં આવું જ થાય. આપણે હું એક તરફી પ્રેમમાં છું ને તમારા. હું પ્રેમ કરું તો તમે લોકો નથી કરતા. રેવા દ્યો. સર રોહન જો સર અમારા બધાયમાં સર સર હા હા બોલ બોલ. અમે બધાય દુખી છીએ આખો એક સિવાય. આ તો લોલાએ લખી નાખ્યું. વિજય બહુ સારું લખ્યું. પણ બાળકો જો એમ કે હજી જે જૂના પેતરાઓ જે છે ને એ કેટલા કારગર સાબિત થાય છે. છોકરો હમણાં લેટ એ જોઈન કર્યું ફાઉન્ડેશન. એને ઓલું સ્ટેટિસ્ટિક્સ ના જેટલા ક્વેશ્ચન્સ આગળ ગયા ને એનું ઓલું જોતું હતું.
તો મેં એને જેટલા ક્વેશ્ચન મેં ગણાવ્યા ને એની પીડીએફ મોકલી દીધી પર્સનલી, રેકોર્ડેડ લેક્ચર્સ મોકલી દીધા. તોય ઈ હીરોએ શું કર્યું તો કે હીરોએ એક ચોપડો મંગાવ્યો. ગેસ કરો કોનો ચોપડો મંગાવ્યો હશે? ગર્લ્સ નો મગાવ્યો બીજું શું હોય એમાં? અરે આજે એવી અનુભવ બોલ્યો. એટલે મેં કીધું આ મારા તો ઓલો મેન વિલ બી ધ મેન. બરોબર પછી પાછો ઈ ચોપડો લેવા માટેના બાપુજીને મોકલા અત્યારે ઓફિસે. અરે તો બહુ એના બાપુજી કે બહુ ઈ કે ગજબની કે મહેનત કરી રહ્યો છે. મેં કીધું આ ઈ દેખાય શું છે? ક્યાં મહેનત કરી રહ્યો છે? ઈ કે બહુ મહેનત કરી રહ્યો છે. આ સર કેતા હશે તમને દેખાય કે ન દેખાય, મને એની મહેનત દેખાય છે. અરે ભાઈ હે સર, તમે મનમાં બેઠા બેઠા કહેતા હતા ને? હે સર, તમે એમ કહેતા હતા ને મનમાં? એમને ફાઉન્ડેશન માં 98 છોકરાઓ છે ટોટલ, 97-98 જેટલા છે. એમાંથી એને કોઈ નો મળ્યું ચોપડા માટે. તો ઠૂઠણા છે એમ. સોરી, જેવીનો નાનો ભાઈ છે. અરે બાપા, બાળકો આ થઈ ગયું ને ટેબલ? હવે જો આવું ટાઇટલ આપો એટલે આ રીતનો ફ્લો ચાર્ટ બનાવો. ટાઇટલ એની પણ મટીરિયલ યા એ લોકો કોસ્ટ વેરિયન્સ લખ્યું છે ને એની જગ્યાએ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ કાઉન્ટ્સમાં 1 - 2, પછી એની બે બ્રાન્ચ બનશે પ્રાઇસ અને યુસેજ, અને યુસેજ ની બે બ્રાન્ચ બનશે મિક્સ અને ઈલ્ડ વેરિયન્સ. અને એના નીચે આ લખવાનું છે. સર આ ઓલા મટીરિયલ ની અંદર જ લખવાનું ને બધું પોઈન્ટ? એટલે મટીરિયલ નું ટેબલ બનાવ્યા એના નીચે આ લખવાનું. બગા ટેબલ જે બનાવ્યું ને મટીરિયલ, હા સર, હા ઈ सात आसमां छूले, सात सुंदर खिले, करते ये अल्लाह, हिम्मत है तो रुको, तो मन दिल पे रख दिए जान. સર આ નીચેનામાંથી શું કીધું લખવાનું? આ બધું જે દેખાય છે બકાઈ SQ is equal Okay, to okay. standard quantity, પછી આ HQ એટલે actual quantity. એક ખાલી તમે અહીંયા સુધી બધા પહોંચી ગયા છો બાળકો? હા સર હા સર. તો આ SQ તમે લખી લ્યો ને એના પછી આ AQ લખો ને, actual quantity of material consumed, બરાબર. પછી ત્યાં લખજો નીચે હું લખાવું એ રીતે. જો આ કન્ઝ્યુમ્ડ સુધી લખી લ્યો ને એના પછી લખાઈ ગયું? એક જ મિનિટ સર. સર એક જ
ડન સર. તો નીચે ત્યાં લખીશું that is opening stock plus purchase less closing stock. AQ is equal to actual quantity of material consumed, that is opening stock plus purchase less closing stock. પછી એ જ રીતે આ RAQ માં અહીંયા રિવાઇઝ actual quantity, that is અહીંયા સુધીનું લખજો ખાલી, અહીંયા નીચેનું હું લખાવું છું પાછું. Done, sir. ડન. RAQ is equal to revised actual quantity, that is actual quantity consumption, that is actual quantity consumption in standard mix ratio, in standard mix ratio. Done, sir. બધાને હવે SPAP લખી નાખું. AP માં ભાઈ અમુક લોકો ધ્યાન રાખો, અંકુર પોપટનો લખો. અલય. હા. અલય ધ્યાન Alay. અલાય ધ્યાન રાખજો. ઈ સર આજે જ કહેતો હતો કે એક્ટિવા ઉપર એપી લખાયું ને આ વેચું જ નથી હવે. હા ધ્રુવ. DT તેને કઈ બોલવા જેવો ન રહેવા દીધો. ડન સર. ડન સર. ડન સર. તો બાળકો હવે આપણે સમજીએ say for example હું એક પ્રોડક્ટ X બનાવું છું અને આ પ્રોડક્ટ X બનાવવા માટે એની મેં એક ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ નક્કી કરેલી છે કે 1000 રૂપિયાનો ખર્ચો થાય. એકચ્યુઅલ કોસ્ટ જે છે ને એ 1200 રૂપિયા થાય. તો મેં પ્લાન કેટલા રૂપિયાનું કરેલું હતું? પ્લાન મારો હતો કે ભાઈ 1000 રૂપિયાનો ખર્ચો થાય જો પ્રોડક્ટ એક્સ મારે બનાવવું હોય તો. જ્યારે એકચ્યુઅલમાં 1200 રૂપિયા થયા, ધેટ મીન્સ કે જે છે એક્સેસ કોસ્ટ ઓવર સ્ટાન્ડર્ડ કેટલા રૂપિયાની આવી? તો કે 200 રૂપીસ. બરાબર કે નહીં? હા. હા સર. જો માનો કે હું વર્ષમાં ખાલી આ એક જ યુનિટ બનાવું છું અને હું મારા કોસ્ટ રેકોર્ડ જે છે એ સ્ટાન્ડર્ડ કોસ્ટ કન્સેપ્ટ થી તૈયાર કરું છું. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ કન્સેપ્ટ મુજબ મારી ઓવરઓલ કોસ્ટ મેં કેટલા રૂપિયાની રેકોર્ડ કરેલી હોય? 1000 રૂપિયાની. માનો કે આ પ્રોડક્ટ એક્સ ની સેલિંગ પ્રાઇસ જે છે એ 1500 રૂપિયાની છે. તો મારા કોસ્ટ રેકોર્ડ્સમાં અત્યારે પ્રોફિટ કેટલો દેખાતો? તો કે અત્યારે પ્રોફિટ 500 નો દેખાતો. 500. પછી એકચ્યુઅલમાં મને 500 રૂપિયાનો પ્રોફિટ થયો છે?
ના. એકચ્યુઅલમાં તો મારી કોસ્ટ તો 1200 રૂપિયાની થઈ છે, તો ઓબ્વિયસલી પ્રોફિટ ખાલી 300 નો જ છે, બરાબર. એટલે આ 200 રૂપિયા મારા એક્સપેક્ટેશન કરતા કે મારા સ્ટાન્ડર્ડ કરતા કે મારા પ્લાનિંગ કરતા વધારે ઇન્કર્ડ થયા છે, બરાબર. કે જે મારા કોસ્ટના પ્રોફિટ ઉપર શું કરશે, એડવર્સ, વર્સ નો સ્પેલિંગ ખોટો ચાલશે, એડવર્સ ઇફેક્ટ ઊભી કરશે. આ લોકો લીટી કરીને સુધારી હતી, એ આ એડવર્સ એડવર્સ ઇફેક્ટ જે છે, એટલે ઇફેક્ટ નો સાચો જ હતો ભાઈ, કામ કરશે. ઓકે, એ આવી ગયો. એડવર્સ ઇફેક્ટ જે છે એ આવશે. તો ઓબ્વિયસલી મારે 200 રૂપિયા તો રેકોર્ડ કરવા પડશે વધારાના, કારણ કે એકચ્યુઅલમાં ઇન્કર કર્યા છે એટલે, બરાબર કે નહીં? હા સર. હા સર. હા સર. પણ એ મેં રેકોર્ડ કરી લીધા, પણ પછી મને શું ક્વેશ્ચન થવો જોઈએ? પછી મને ક્વેશ્ચન થવો જોઈએ કે આવો ડિફરન્સ જે છે એ શું કામ આવ્યું? કારણ કે મારો તો આટલા વર્ષોનો અનુભવ, મને પ્રોડક્ટના ઈચ એન્ડ એવરી ટેકનિકલ આસ્પેક્ટ્સ વિશે ખબર હતી, તો મેં એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જ એક કોસ્ટ જે છે એ પ્રિડિક્ટ કરેલી હતી કે ભાઈ 1000 રૂપિયામાં યુનિટ બની જાય, પણ તોય એ બન્યું 1200 રૂપિયા, બરાબર. તો આ 200 રૂપિયાનું જે ડેવિએશન આવ્યું, બરાબર, જેને આપણે શું કહીશું, વેરિયાન્સ જે છે આવ્યું, બરાબર, એ ટોટલ કોસ્ટમાં આવ્યું. મારે આના રીઝન્સ જાણવા છે કે આ 200 રૂપિયાનો ડિફરન્સ આવ્યો તો શું કામ આવ્યો, અને એની પાછળના કયા રીઝન્સ છે કે જેણે આ ડિફરન્સ ઉભો કર્યો. તો આપણે જ્યારે સ્ટેટિસ્ટિક્સ ભણતા ને ત્યારે મેં નંબર ઓફ ટાઈમ્સ તમને કીધેલું હતું, અને વચ્ચે આપણે ક્યારેક વાત થયેલી હશે કે જો તમારે કોઈ વસ્તુનું એનાલિસિસ કરવું હોય ને પ્રોપરલી, તો તમે એને બને એટલું શું કરી નાખો, તો કે એનું બ્રેકઅપ કરી નાખો. જેટલું તમે તમારી એનાલિસિસના પાર્ટને નાનો ને નાનું કરતા જશો, એમ તમે બધું એક્ઝેક્ટ ઓલામાં જઈ શકશો. આ જે 200 રૂપિયાનો જે ડિફરન્સ છે, આ ડિફરન્સ ટોટલ કોસ્ટમાં છે. ના, ટોટલ કોસ્ટ કોઈ એક સિંગલ એક્સપેન્ડિચરના લીધે નથી બન્યું, બરાબર. ટોટલ કોસ્ટના 3 એલિમેન્ટ છે. એક છે ડાયરેક્ટ મટીરિયલ, બીજું છે ડાયરેક્ટ લેબર, અને ત્રીજું હતું, બરાબર કે નહીં વાત? યસ સર. એઝ પર માય સ્ટાન્ડર્ડ મટીરિયલ કોસ્ટ જે છે ને એ 300 રૂપિયાની થવી જોઈતી હતી, લેબર કોસ્ટ જે છે એ 300 રૂપિયાની, અને ઓવરહેડ્સ જે છે એ 400 ના થવા જોઈતા. આ 300 પ્લસ 300 પ્લસ 400 થઈ અને મને આ કોસ્ટ 1000 રૂપિયાની મેં નક્કી કરેલી છે. પણ એની સામે એકચ્યુઅલ કોસ્ટનું જો બ્રેકઅપ કરું છું ને, તો આ એકચ્યુઅલ કોસ્ટના બ્રેકઅપમાં મને કંઈક આવું જાણવા મળે છે કે ભાઈ મટીરિયલનો ખર્ચો જે છે ને એ કંઈક 300 રૂપિયા થયો છે, લેબર કોસ્ટ જે છે એ કંઈક 600 રૂપિયાની થઈ છે, અને ઓવરહેડ્સ જે છે એ 200 રૂપિયાના થયા છે. તો હવે જુઓ, તમને જે પેલા ખાલી 200 નો ડિફરન્સ દેખાતો હતો ટોટલ કોસ્ટ, એમાં તમે હજી એક ફર્ધર એક સ્ટેપ આગળ જઈ શક્યા કે હવે તમને ઈ ખબર પડી કે મટીરિયલ માટે તમે પ્લાનિંગ કેટલા રૂપિયાનું કર્યું હતું? 300 રૂપિયા. તમારી સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલાની હતી? 300. એની સામે એકચ્યુઅલમાં ઇન્કર્ડ કેટલા થયા?
₹400 મટીરિયલમાં એક્સપેક્ટેડ કરતા ₹100 વધારે થયા. આ જ રીતે લેબર કોસ્ટમાં જોઈએ તો અહીંયા કેટલા વધારે ઇન્કર કર્યા? 300 300 બરાબર. અને મારા ઓવરહેડ્સમાં સામા ₹200 શું 200 થયું? લેસ. સેવિંગ થયું. સેવિંગ છે એમાં. એટલે જે ઓવરઓલ એક્સ્ટ્રા ₹200 દેખાઈ રહ્યા છે ને, જો ઓવરહેડ્સમાં સેવિંગ નો થયું હોત ને તો એકચ્યુઅલમાં ઈ કોસ્ટ કેટલી વધી જાય? ₹400. ₹400 બરાબર. એટલે હવે મને ઈ ખ્યાલ આવ્યો કે ભાઈ મારું મટીરિયલ નું સ્ટાન્ડર્ડ મેં જે સેટ કર્યું છે એમાં કઈક માથાકૂટ છે. લેબર કોસ્ટ માટે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે યા તો બહુ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે હું તો 300 કર્યું ને એની જગ્યાએ સીધા કેવા થઈ ગયા? ડબલ જ થઈ ગયા છે. અને ઓવરહેડ્સમાં એનું ટોટલી ઉલટું પિક્ચર છે કે મેં જે એક્સપેક્ટ કર્યું હતું એના હાફ જ ઇન્કર થયા છે. તો આ ડબલ થયા ને યા હાફ જ થયા. તો હવે હું હજી થોડોક આગળ વધી શક્યો મારા એનાલિસિસમાં, અને હવે મને ઈ ખબર પડી કે જે મારા કોસ્ટના જે પ્રાઇમ એલિમેન્ટ્સ છે, જે 3 પ્રાઇમ એલિમેન્ટ્સ છે, મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ, બરાબર, એની કોસ્ટમાં ઇન્ડિવિજ્યુઅલી કેટલો ડિફરન્સ જે છે એ આવી રહ્યો છે. બધાને સમજાણું બાળકો? યસ સર. હા સર. તો હવે હું શું કરીશ તો કે હવે હું ઓવરઓલ કોસ્ટ ને સમજવા માટે હું ઇન્ડિવિજ્યુઅલ કોસ્ટ ને પકડીશ કે હવે મારે ઈ જાણવું છે કે આ મટીરિયલની કોસ્ટમાં ₹100 નો ડિફરન્સ આવ્યો તો શું કામ આવ્યો? લેબરની કોસ્ટમાં 300 નો ડિફરન્સ આવ્યો છે તો એની પાછળના રીઝન્સ ક્યાં છે? અને ઓવરહેડ્સમાં 200 નું સેવિંગ થયું, એ સેવિંગ ₹200 નું જે થયું છે એના રીઝન્સ શું છે? બરાબર. આ મારે એનું ફર્ધર એનાલિસિસ કે ફર્ધર બ્રેકઅપ જે છે કરવું. એટલે ટોટલ કોસ્ટમાંથી આપણે ક્યાં પહોંચ્યા? એલિમેન્ટ્સ ઉપર. અને એલિમેન્ટ્સ ઉપરથી હવે ક્યાં જઈ રહ્યા છીએ તો કે એના ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર ઉપર, કે આ એલિમેન્ટમાં જે આ ચેન્જ આવ્યો છે, આ ડિફરન્સ મળ્યો છે, એના માટે ક્યુ ફેક્ટર રિસ્પોન્સિબલ છે. અને આ જાણવા માટે તમારે શું કરવું પડે તો કે આ જાણવા માટે તમારે એનું વેરિયાન્સ એનાલિસિસ કરવું પડે. આ જે ડિફરન્સ આવ્યો છે ને, આ વેરિયાન્સિસ છે, અને એનું તમારે શું કરવું પડે બાળકો? એનાલિસિસ જે છે એ કરવું પડે. હવે મારે એ જાણવું છે કે મટીરિયલના કોસ્ટમાં ₹100 નો ડિફરન્સ આવ્યો છે તો એની પાછળ રિસ્પોન્સિબલ ફેક્ટર્સ ક્યાં છે? એટલે મારે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ વેરિયાન્સિસ જે છે એ ફાઇન્ડ આઉટ કરવા. એ જ રીતે લેબર કોસ્ટમાં 300 નો ડિફરન્સ આવ્યો છે તો એની પાછળના રિસ્પોન્સિબલ ફેક્ટર્સ ક્યાં છે? તો કે એના માટે લેબર કોસ્ટ વેરિયાન્સિસ જોવા પડે. અને ઓવરહેડ્સમાં આપણે એવું ભણ્યા છે કે ઓવરહેડ્સ 2 ટાઈપના હોય છે, વેરિયેબલ હોય છે અને ફિક્સ ઓવરહેડ્સ હોય છે. તો આ ₹400 નું હજી બ્રેકઅપ થાય કે આમાંથી વેરિયેબલ ઓવરહેડ્સ કેટલા હતા અને ફિક્સ ઓવરહેડ્સ કેટલા હતા. અને વેરિયેબલ ઓવરહેડ્સ જે મેં સ્ટાન્ડર્ડમાં સેટ કર્યા હતા એકચ્યુઅલમાં કેટલા થયા? ફિક્સ ઓવરહેડ સ્ટાન્ડર્ડમાં સેટ કર્યા હતા, એકચ્યુઅલમાં કેટલા થયા? અને એ ડિફરન્સ પાછળના રીઝન્સ જે છે એ ક્યાં છે? તો બાળકો 2 મિનિટ હું જરાક મારી પોઝિશન ચેન્જ કરું. અંકુર સર આવી ગયા છે, આપણે ઉપર ક્લાસમાં મળી તમને લોકો. અવાજ મારો ગોલ્ડન વોઇસ તમે સાંભળશો નહીં.
તો બાળકો અવાજ આવે છે ને મારો પ્રોપરલી? હે બાળકો? બાળકો અવાજ આવે છે? શું છે? જેવી સર તમે કેમ નથી બોલતા? બોલું છું હા ક્યાં? સર અવાજ આવ્યો તો. હા પછી તમે કઈ બોલ્યા જ નહીં. હું ક્યારનો કહું છું, ભલા તમે કોક મને કયો કે સર આવે છે અવાજ, આવે છે અવાજ, તો પછી આગળ બોલું ને. એટલે મને એમ થયું કે હવે હોય છે એવું. શિવાની બોલી. શું આ ઇન્ટરનેટ ને સર હવે કટ થાય છે, હજી હા નથી આવ્યો. હવે કટ થાય છે. જુઓ જોઈએ હવે આવ્યો. હા આવ્યો. આવ્યો ને? પરફેક્ટ. હા 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 આવી Perfect. તો આ જે બાળકો વાર્તાઓ કરી રહ્યો છું, આ બધાને સમજાય છે હવે હા હા પ્રોપરલી? હા સર કોઈને સમજાય. પસંદ નથી ને કાંઈ? ના સર. તો માનો કે સે ફોર એક્ઝામ્પલ, હવે જ્યારે મેં ફર્ધર એનાલિસિસ કરવાનું નક્કી કર્યું, તો જાન્યુઆરી મંથનો મેં ડેટા લીધો. જાન્યુઆરી મંથમાં હું એક પ્રોડક્ટ એક્સ બનાવું છું, જેના માટે વી નીડ મટીરિયલ એ. બરાબર. એસ પર standard 10 kgs are required for producing 1 unit standard price is 10 rupees per kg. બરાબર છે બાળકો? As use 1000 cost of fees. તો તમે નક્કી કર્યું બાળકો કે તમારે સૌથી પહેલા મટીરિયલ કોસ્ટ જે છે, ઓવરઓલ કોસ્ટ ને એનાલિસિસ જો મારે કરવું હોય, તેમાં સૌથી પહેલું એલિમેન્ટ જે છે કોસ્ટનું, એ મટીરિયલ કોસ્ટ છે. અને મટીરિયલ કોસ્ટનું મારે શું કરવું છે, તો કે મારે એનું એનાલિસિસ જે છે એ કરવું છે. તો આપણે એક એક્ઝામ્પલ થી હવે આ આખી સિચ્યુએશન ને સમજવાની ટ્રાય કરી. તો માનો કે તમે પ્રોડક્ટ એક્સ જે છે એ નામનું એક ફિનિશ ગુડ્સ બનાવો છો, જેના માટે તમારે એક સિંગલ રો મટીરિયલની જરૂર પડે છે, બરાબર, જેનું જે છે એ બરાબર. અને
તમારા સ્ટાન્ડર્ડ મુજબ જો તમે 10 કેજી મટીરિયલ એ ના યુઝ કરો ને તો 1 યુનિટ પ્રોડક્ટ એક્સ નું બની જાય. સ્ટાન્ડર્ડ પ્રાઇસ 10 રૂપિયા પર કેજી ની છે એ તમે એસ્ટિમેટ કરેલી છે. 1 કેજી 10 રૂપિયાનું આવશે. બરાબર. જૂન મહિનામાં એક પર્ટિક્યુલર અહીંયા મેં જાન લખ્યું ને અહીંયા જૂન લખાઈ ગયું, કઈ વાતો જાનમાં તો જેન ના અંદર તમે 1000 યુનિટ્સ ઓફ પ્રોડક્ટ એક્સ બનાવ્યા છે અને એના માટે મટીરિયલ કોસ્ટ તમે ઇન્કર્ડ કરી છે એકચ્યુઅલમાં 1,20,000 અને હવે તમારે આ મટીરિયલ ના કોસ્ટ નું વેરિયન્સ આપણે એનાલિસિસ કરવું છે. મટીરિયલ કોસ્ટ વેરિયન્સિસ જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવા છે. તો કઈ રીતે તમે આ વસ્તુમાં આગળ વધી શકો? તો કે ઓબ્વિયસલી બેઝિકલી તો આપણે સવારે સમજ્યા હતા કે મારે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગમાં કરવાનું છે શું, તો કે જે મારી સ્ટાન્ડર્ડ કોસ્ટ હોય એને મારે કમ્પેર કરવાની છે. કોની સાથે? Actual cost સાથે. બરાબર. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ જે છે એ તમારી કેટલી થાય? તો કે જે ટાઈપનો ડેટા આપ્યો છે એ પ્રમાણે 10 કેજી અને 1 કેજી 10 રૂપિયા. બરાબર. તો 100 રૂપિયા અને આ 100 રૂપિયાને કમ્પેર કરવાના આવે 1,20,000 રૂપિયા. તો આ કમ્પેરિઝન ને બાળકો સાચી કરી છે? ના સર. ના સર. શું કામ નથી કરી? આ તો એક સર યુનિટ્સ માં ઓલું આપણે એક નથી નું લીધા ને છે. હજુ. 1 યુનિટ માટે ઓલું 100 વાળું છે 1 યુનિટ જ. હા, વેરી ગજબ. આ તમારા લોકોના હું પ્રેમમાં છું ને એના ઘણા બધા રીઝન માનું એક આ રીઝન છે. તમે બધા ગજબના હોશિયાર છોકરા. બરાબર. તો ઓબ્વિયસલી આ કમ્પેરિઝન જે છે એ સાચી નથી. કાં તો આ એકચ્યુઅલ કોસ્ટ જે મેં ઇન્કર કરી છે ને એને મારે 1 યુનિટના ફોર્મમાં કન્વર્ટ કરવું પડે અને આ જે સ્ટાન્ડર્ડ કોસ્ટ જે છે એ 1 યુનિટની છે તો એને મારે એકચ્યુઅલ ની સાથે ઇક્વાલિટીમાં લઈ આવી. કમ્પેરિઝન કરવાનો આપણો બેઝિક રૂલ કે બધી વસ્તુ કેવી હોવી જોઈએ? ઇક્વલ ફૂટિંગમાં હોવી જોઈએ. બરાબર. તો ઓબ્વિયસલી આપણે આ એકચ્યુઅલ કોસ્ટ જે છે એ તો એકચ્યુઅલમાં જ આટલી ઇન્કર્ડ કરેલી છે. આને પર યુનિટમાં કન્વર્ટ કરવાનો કોઈ ફાયદો નથી. એની જગ્યાએ આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે એને આના ઇક્વિવેલન્ટ આપણે લખીએ. તો આ 1,20,000 રૂપિયાનો ખર્ચો જે છે એ કેટલા યુનિટ્સ તમે બનાવ્યા ફાઇનલ પ્રોડક્ટના તો આટલા રૂપિયાનો ખર્ચો થયો છે. તો કે કેટલા યુનિટ્સ માટેનો ખર્ચો છે? તો કે 1000 યુનિટ્સ. તો મારે સૌથી પહેલા તો શું કરવું પડે? તો કે મારે સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ મટીરિયલ કોસ્ટ ફોર પ્રોડ્યુસિંગ 1000 યુનિટ્સ ગોતવી. તો ઓબ્વિયસલી એના માટે જો મારે કોઈ પણ કોસ્ટ ગણવી હોય કે ભાઈ કેટલા રૂપિયાનો ખર્ચો થશે તો એ કોસ્ટ મળે કઈ રીતે? જેમ કે આ 100 રૂપિયા તમે ગોઈતા તો એ કઈ રીતે મળ્યા 100 રૂપિયા? તો કે તમે કેજી ને પ્રાઇસ થી શું કર્યા? મલ્ટીપ્લાય કર્યા. બરાબર કે નહીં? હા. તો જો મારે ટોટલ કોસ્ટ ગણવી હોય ને તો એના માટે મારી પાસે હોવું જોઈએ સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. અને આ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કોની? કે જે મેં એકચ્યુઅલમાં આઉટપુટ કર્યું છે ને એની. એકચ્યુઅલ આઉટપુટ કેટલું છે? તો કે એકચ્યુઅલ આઉટપુટ 1000. આને એબ્રેવિએશનમાં આપણે એસક્યુ કહીએ છીએ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એકચ્યુઅલ આઉટપુટ. આ મારા કેસમાં કેટલી થાય? તો કે જો મેં 1000 યુનિટ્સ બનાવ્યા હોય અને 1 યુનિટ માટે 10 કેજી ની જરૂર પડતી હોય તો કેટલા કેજી મારા સ્ટાન્ડર્ડ મુજબ વપરાવા જોઈએ?
10,000. 10,000. તો હવે આના ઉપરથી હું મારી ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ ગણી શકું. ભાઈ 10,000 કેજીસ અને 1 કેજી કેટલા રૂપિયાનું? 10. 1 lakh. 1 lakh. સ્ટાન્ડર્ડ મુજબ જો 1000 યુનિટ્સ તમારે બનાવવા હોય ને તો મટીરીયલ પાછળ કેટલો ખર્ચો થવો જોઈએ? 1 લાખ. થયો છે કેટલો? તો કે 1,20,000. 1,20,000. ધેટ મીન્સ કે કેટલા રૂપિયાનો ડિફરન્સ આવ્યો? 20,000. 20,000. 20,000 નો ડિફરન્સ આવ્યો ની કેનામાં આવ્યો છે? તો કે મારી મટીરીયલની કોસ્ટમાં આવ્યો છે. એટલે આને શું કહેવાય? તો કે આને કહેવાય મટીરીયલ કોસ્ટ વેરિયાન્સ. બરાબર. જે 20,000 રૂપિયાના મને મળ્યા છે. મારી સ્ટાન્ડર્ડ કોસ્ટ કરતા એક્ચ્યુઅલ કોસ્ટ કેવી છે? વધારે છે. હવે જ્યારે હું વેરિયાન્સ લખતો હોઉં ને ત્યારે મારે આ વેરિયાન્સ જે છે બીકોઝ ઓફ મેં તમને હમણાં સમજાવ્યું કે તમે જો સ્ટાન્ડર્ડ કોસ્ટ કન્સેપ્ટને ફોલો કરીને કોસ્ટ રેકોર્ડ્સ બનાવતા હશો તો તમારા કોસ્ટ બુકમાં મટીરીયલ કોસ્ટ તરીકે કેટલા રૂપિયા તમે ડેબિટ કરેલા હશે? 1 લાખ રૂપીસ ડેબિટ કર્યા હશે કે 1,20,000? 120. ઓ બાપા, વેરી ગુડ. 1 lakh debit કર્યા હોય ને. બરાબર. કે સ્ટાન્ડર્ડ ને ફોલો કરો. આપણે સ્ટાન્ડર્ડ ને ફોલો કરીએ છીએ તો 1 લાખ રૂપીસ જ કર્યા. એક્ચ્યુઅલ માં તો 1,20,000 રૂપિયા થયા છે. બરાબર. તો જો મારે સાચો પ્રોફિટ ગણવું હોય તો આ 20,000 રૂપિયા શું કરવા પડે? એડજસ્ટ કરવા પડે. બરાબર કે નહીં? હા સર. હા સર. તો આ 20,000 રૂપિયાનો જે ડિફરન્સ આવ્યો છે બરાબર, અત્યારે 1 લાખ રૂપીસ જો મેં ડેબિટ કર્યા તો મને જે મારા કોસ્ટ રેકોર્ડ્સમાં જે પ્રોફિટ મળતો આ 20,000 વધારાના જો હું લખું તો એ પ્રોફિટ ઉપર શું ઇફેક્ટ આવે? એ પ્રોફિટ વધે કે ઘટે? ઘટી જાય. ઘટી જાય. ધેટ મીન્સ કે આ 20,000 રૂપીસ મારા કોસ્ટના પ્રોફિટ ઉપર કેવી ઇફેક્ટ કરશે? તો કે મારા કોસ્ટના પ્રોફિટ ઉપર એડવર્સ ઇફેક્ટ કરશે. તો બેઝિકલી આપણી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ એવી છે બાળકો કે આપણે જે આ ડિફરન્સ ગોતીએ એનો નેચર મારે ભેગો લખવો પડશે કે ભાઈ આ ડિફરન્સ જે આવ્યો છે એ મારા પ્રોફિટ ઉપર એડવર્સલી ઇફેક્ટ કરશે કે એના ફેવરમાં અફેક્ટ કરશે. જેમ કે આજે ઉલટું વિચારી કે મારી સ્ટાન્ડર્ડ પ્રમાણે લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો ને એક્ચ્યુઅલમાં 80,000 થયો તો 20,000 નો ડિફરન્સ તો આવ્યો. પણ અહીંયા શું થયું તો કે અહીંયા પિક્ચર ઉલટું થઈ ગયું. મેં કોસ્ટ બુકમાં 1 લાખ રૂપીસ ડેબિટ કર્યા હશે જ્યારે ડેબિટ થવા કેટલા જોઈતા હતા? ખાલી 80,000. તો 20,000 મારે રિવર્સ કરવા પડે અને હું રિવર્સ કરું તો મારો પ્રોફિટ શું થાય? વધે. તો એ 20,000 નો ડિફરન્સ જે છે એ મારા પ્રોફિટ ઉપર કેવી ઇફેક્ટ કરે? તો કે ફેવરેબલ ઇફેક્ટ. એટલે પ્રેક્ટિસ એવી છે કે કાં તો તમે આનો નેચર આખો લખો કે આ એડવર્સ છે કે ફેવરેબલ છે ઓર એનું એબ્રેવિએશન લખો કેપિટલ લેટર કે 20,000 અને કાઉન્ટ્સમાં શું બતાવો? જો એડવર્સ હોય તો એ, ફેવરેબલ હોય તો કેપિટલ એફ. આ બધાને સમજાણું બાળકો? હા સર. હા સર. હા સર. પણ આ તો તમે ડિફરન્સ કોઈ તો ખાલી કોનો? મટીરીયલ કોસ્ટમાં જે આવ્યો છે. હવે તમારે એ જાણવું છે કે આ 20,000 નો ડિફરન્સ આવ્યો શું કામ? એના માટેના કયા ફેક્ટર રિસ્પોન્સિબલ છે? તો કે એનો આન્સર અહીંયા છુપાયેલો છે કે આ 1 લાખ રૂપિયા કે આ 1,20,000 રૂપિયા આ બૈના કઈ રીતે હશે? તો કે જો મારે કોઈ પણ કોસ્ટ ગણવી હોય ને તો મારે ક્વોન્ટિટીને
પ્રાઇસ થી શું કરવી પડે? મલ્ટીપ્લાય. બરાબર કે? જેમ કે અહીંયા મેં 10,000 kgs into 10 કર્યા એટલે 1 લાખ રૂપિયા મળ્યા. તો કોસ્ટ ના બે ફેક્ટર છે. 10,000 kgs નો યુસેજ બરાબર અને એની પ્રાઇસ. બધાને સમજાય છે ભાઈ આ વસ્તુ? હા સર. તો હવે જો મારી પાસે આ 1,20,000 રૂપિયાની જે એકચ્યુઅલ કોસ્ટ મેં જે ઇન્કર કરી છે ને, જો આનું બ્રેકઅપ હોય અને આનું બ્રેકઅપ જો કંઈક આવું હોય, આ 1,20,000 કઈ રીતે બન્યા છે? તો કે 10,000 kg into 12 rupees. તો હવે હું ફર્ધર એનાલિસિસ કરી શકું કે ભાઈ આ જે કોસ્ટ નો ડિફરન્સ જે છે ને, તો કોસ્ટ માટેના રિસ્પોન્સિબલ બે ફેક્ટર, એક તો પ્રાઇસ અને બીજું યુસેજ. મેં કેટલી ક્વોન્ટિટીમાં મટીરીયલનો યુઝ કર્યો. તો તમે એમનેમ જ ખાલી જો કમ્પેરિઝન કરો સ્ટાન્ડર્ડ અને એકચ્યુઅલ વચ્ચે, તો તમે જે સ્ટાન્ડર્ડમાં સેટ કર્યું હતું એટલો જ યુસેજ કર્યો છે કે એમાં કોઈ ડિફરન્સ આવી ગયો છે? એટલો જ છે. યુઝેજ એટલો જ છે. સેમ જ યુસેજ છે. ધેટ મીન્સ કે સ્ટાન્ડર્ડ માં જે યુસેજ સેટ કર્યો છે એમાં કોઈ ડિફરન્સ નથી. 10,000 kg માં 1,000 યુનિટ બનવા જોઈએ ને એકચ્યુઅલ માં કેટલા વપરાણા છે? 10,000 kg. બરાબર. એટલે આ કેસમાં મારો યુસેજ વેરિયાન્સ જે છે ને એ 0 મળે. આ 20,000 નો ડિફરન્સ ઉભો કરવા માટેનો જે કલ્પ્રિટ એલિમેન્ટ છે ને, કે કલ્પ્રિટ ફેક્ટર જે છે એ છે મારા મટીરીયલની પ્રાઇસ. મેં સ્ટાન્ડર્ડ પ્રમાણે સેટ શું કરેલું હતું? 10 રૂપીસ. જ્યારે એકચ્યુઅલમાં મારે મટીરીયલ કેટલા રૂપિયામાં ખરીદવું પડ્યું છે? 12 રૂપીસ. સ્ટાન્ડર્ડ કરતા કેટલા વધારે રૂપિયા દેવા પડ્યા? 2 રૂપીસ. 2 rupees. અને એવા કેટલા કેજી? 10,000. તો 2 ગુણ્યા 10,000 કરું તો 20,000 નો ડિફરન્સ. 20,000. બરાબર. આ 20,000 નો ડિફરન્સ માટેનું સોલિડલી જો કોઈ રિસ્પોન્સિબલ ફેક્ટર હોય ને, તો એ ક્યુ છે? તો કે એ છે પ્રાઇસ. બરાબર. અને આ પ્રાઇસ ના ડિફરન્સ ના લીધે આ 20,000 રૂપિયાનો જે ટોટલ કોસ્ટ વેરિયાન્સ મને મળ્યો છે એ આ પ્રાઇસ ના ડિફરન્સ ના લીધે ઉભો થયો છે. એટલે હવે મારે એનું એનાલિસિસ, જે તમારા તો સિલેબસમાં છે ને, પણ મારે ઈ હવે વિચારવાનું છે કે 10 મેં એક્સપેક્ટ કર્યા હતા તો 12 રૂપિયા શું કામ થયા? શું આની પાછળ અનકન્ટ્રોલેબલ માર્કેટ ફોર્સ જવાબદાર છે કે જેમાં અચાનક જ માર્કેટમાં મારા રો મટીરીયલની સ્કેરસિટી ઊભી થઈ અને સ્કેરસિટીના લીધે એ વસ્તુનો ભાવ શું થઈ ગયો? જમ્પ થઈ ગયો, કે જે મારા હાથમાં હતું નહીં. બરાબર. આ ટોટલી માર્કેટ ફેક્ટરના લીધે થયું છે. તો ઓબ્વિયસલી હવે આ વસ્તુ જો પરમનન્ટ રહેવાની હોય, જો આ ટાઈમ બીઇંગ ન હોય અને આ વસ્તુ હવે જો 12 રૂપિયા સેટ જ થઈ ગયા હોય, તો મારે નેક્સ્ટ ટાઈમ મારી સ્ટાન્ડર્ડ પ્રાઇસ ને શું કરી નાખવી જોઈએ? 10 ની જગ્યાએ કેટલી કરી નાખવી જોઈએ? 12 રૂપિયા કરી નાખવી, જેથી કરીને આ પ્રાઇસ રિલેટેડ ડિફરન્સ આવવાનો બંધ થઈ જાય. માર્કેટની સાથે એક્ઝેક્ટલી શું થતું હોય? આઈડેન્ટિટી કે આ ડિફરન્સ મારી ઇનએફિશિયન્સી ના લીધે, કે આજે મારો જે સપ્લાયર હતો કે જેના ભેગું હું 10 રૂપિયા લેખે ગુડ્સ પરચેસ કરતો હતો, બરાબર, મેં એને ટાઈમે ઓર્ડર પ્લેસ નો કર્યો, કે આજે ઓબ્વિયસલી કઈ બીજી રીતે હડતાલ થઈ ગઈ ઓલા ટ્રાન્સપોર્ટેશન ની કે એના લીધે મારા સપ્લાયરે ના પાડી દીધી, કે મારા સપ્લાયર સાથે મારે ડખો થયો, એટલે મારે ઇમરજન્સીમાં એક બીજો સપ્લાયર ગોતવો કે જેણે મને આ જ સેમ ગુડ્સ 10 ની જગ્યાએ કેટલામાં આપ્યું? 12 રૂપિયામાં. તો ઓબ્વિયસલી મારે એ રીતે વિચારવું પડે કે શું હું પાછું કોઈ એવો નવો સપ્લાયર ગોતી શકું એમ છું કે જે 10 ની આસપાસ જ મને એ ગુડ્સ આપે ફ્યુચરમાં? તો
તો મારે મારા સ્ટાન્ડર્ડ ને ચેન્જ કરવાની કોઈ જરૂર છે નહીં. પણ જો સિચ્યુએશન ચેન્જ થઈ હોય તો મારે મારા સ્ટાન્ડર્ડ ને શું કરવું પડશે? રિવાઇઝ કરવું પડશે. બધાને ક્લિયર બાળકો? હા સર. યસ સર. પણ હું અહીંયા થોડોક હવે સ્લાઇડ ચેન્જ કરું અને હું એમ કહું કે આ એક્ચ્યુઅલ કોસ્ટ જે છે ને એનું બ્રેકઅપ કંઈક આવું છે. તો આ 1,20,000 આવ્યા એ કઈ રીતે આવ્યા છે? તો કે મેં એક્ચ્યુઅલ માં 12,000 kg નો યુઝ કર્યો છે 10 રૂપિયા. તો એક્ચ્યુઅલ કોસ્ટ 1,20,000 થઈ, જ્યારે સ્ટાન્ડર્ડ પ્રમાણે 1,00,000 હતી, તો કોસ્ટમાં ડિફરન્સ કેટલો આવશે? 20,000. એક જ મિનિટ બાળકો. હલો હલો તો એક્ચ્યુઅલ માં ડિફરન્સ કેટલો આવશે? 20,000 રૂપિયાનો. પણ આ 20,000 ના ડિફરન્સ માટે પ્રાઇસ નું ફેક્ટર રિસ્પોન્સિબલ છે બાળકો? નો. કારણ કે સ્ટાન્ડર્ડ પ્રમાણે તમે 10 રૂપિયા જ રાખ્યા હતા અને એક્ચ્યુઅલ માં કેટલા થયા છે? 10 જ થયા છે. 10 જ. બરાબર. આના માટે સોલી રિસ્પોન્સિબલ શું છે? મારું મટીરીયલ નો યુસેજ, કે જે સ્ટાન્ડર્ડ મુજબ મેં સેટ કર્યો તો 10,000 kg માં આ 1,000 યુનિટ બની જાય, પણ એક્ચ્યુઅલ માં 12,000 kg નો યુઝ કરવો, 2,000 kg વધારે યુઝ થયા. અને જો 2,000 kg વધારે હોય અને સ્ટાન્ડર્ડ કોસ્ટ 10 રૂપિયાની હોય તો બીકોઝ ઓફ એક્સ્ટ્રા કન્ઝમ્પશન થયું તો કોસ્ટે વધી, 20,000 રૂપિયાથી કોસ્ટમાં વધારો થઈ ગયો. તો આ કેસમાં મને યુસેજ પ્રાઇસ વેરિયન્સ મને 0 મળે, પણ યુસેજ વેરિયન્સ મને મળે જે 20,008. અને હવે મારે ઈ વિચારવાનું આવે કે ભાઈ આવું શું કામ? શું મારા પ્રોડક્ટ બનાવવાના, કારણ કે પ્રોડક્ટ રો મટીરીયલ માંથી બનાવવાનું છે, તો મેં મારા પ્રોડક્ટની ક્વોલિટીમાં ચેન્જ કરવા માટે મેં મારા રો મટીરીયલના કોમ્બિનેશનમાં ચેન્જ કર્યું છે. તો ઓબ્વિયસલી પહેલા જેટલો યુસેજ થતો હતો એના કરતા હવે યુસેજ કેવો થઈ જશે? થોડો વધી જશે. બરાબર. કે મારી પાસે અત્યારે જે લેબર ફોર્સ જે છે ને ઈ ચીપ લેબર ફોર્સ, અનસ્કિલ્ડ, જે લોકોને બારોબાર ટ્રેનિંગની જરૂર છે, અને બીકોઝ ઓફ એ અનસ્કિલ્ડ છે ને એટલે શું થાય છે કે મારા મટીરીયલનું વેસ્ટેજ વધી. એટલે પેલા જે વસ્તુ 10,000 kg માં મારા વર્કર્સ બનાવી નાખતા હતા, આ બધા વર્કર્સ ભેગા થઈને કેટલા એના માટે કેજી વાપરી રહ્યા છે? 12,000 kg. કે ત્રીજું ફેક્ટર એ છે કે મારે પ્રાઇસમાં કોઈ ફ્લક્ચ્યુએશન નહોતું જોતું. પ્રાઇસ મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે 10 રૂપિયા હતી અને માર્કેટમાં જે ટાઈપની ક્વોલિટીનું મટીરીયલ મળે છે ને, બરાબર, જેવું અત્યાર સુધી યુઝ કરતો હતો એના ભાવમાં વધારો થયો. એટલે હવે મેં શું કર્યું તો કે મારે ઓલા પ્રાઇસના ડિફરન્સને સેટ ઓફ કરવા માટે કે ભાઈ એમાં કોઈ મોટો ડિફરન્સ ન આવે, એટલે મેં સબ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું મટીરીયલ યુસેજ કરવાનું ચાલુ કરી દીધું. એટલે ઈ મળે છે મને 10 રૂપિયામાં જ, પણ બીકોઝ ઓફ એ સબ સ્ટાન્ડર્ડ કે ઇન્ફિરિયર ક્વોલિટીનું છે એટલે ત્યાં વેસ્ટેજ કે સ્ક્રેપનું પ્રમાણ કેવું થઈ જાય છે? વધી જાય છે. જે સરવાળે મને ઓલું એના કરતા ઓલું લીધું હોત તો ઈ 10,000 kg માં જ પૂરું થઈ જાય. ખાલી ઓબ્વિયસલી મારે થોડાક ભાવ વધારે એનો દેવો પડે. બરાબર. કે મારી પાસે ફોલ્ટી મશીનરીઝ છે, બરાબર, આઉટડેટેડ મશીનરીઝ છે કે જ્યાં મારા મટીરીયલનો શું થઈ રહ્યું છે? કન્ઝમ્પશન જે છે એ વધારે થઈ રહ્યું છે. આવા નંબર ઓફ રીઝન્સ હોઈ શકે. તમારે એ આઈડેન્ટિફાઈ કરવાના આવે ને ઈ પ્રમાણે તમારે તમારા સ્ટાન્ડર્ડમાં ફ્યુચરમાં તમે આના ઉપરથી શું કરી શકો? ચેન્જ કરી શકો. તમને ખબર પડે કે ભાઈ કેના લીધે આ વસ્તુ કરવા માટે રિસ્પોન્સિબલ જે છે એ કોણ
છે. બરાબર. હજી આમાં ત્રીજી વસ્તુ એ થઈ શકે કે ભાઈ મારી એકચ્યુઅલ કોસ્ટ નું બ્રેકઅપ છે ને એ કંઈક આવું હોય. તો એકચ્યુઅલ કોસ્ટ તો 1,20,000 જ છે. ઓવરઓલ 20,000 નો જ ડિફરન્સ આવી રહ્યો છે. પણ આ 20,000 નો ડિફરન્સ માટે બે ફેક્ટર રિસ્પોન્સિબલ છે. પ્રાઇસ જે છે, પ્રાઇસ ના અંદર શું થાય છે તો કે મેં 10 રૂપિયા સ્ટાન્ડર્ડ પ્રમાણે સેટ કરી હતી, પણ આપવા ખાલી 8 જ પડ્યા છે. 2 રૂપિયાનું સેવિંગ થયું ત્યાં. અને એવા 15,000 કેજીસ છે તો એ એકચ્યુઅલમાં મારા 30,000 રૂપિયા શું કરી દીધા? બચાવી દીધા. બીકોઝ ઓફ ઓછી પ્રાઇસ મારે દેવાની થઈ એટલા માટે. પણ એની સામે યુસેજ જે છે એને મને બઠો વાળી દીધો. જે પેલા 10,000 કેજી માં બનવું જોઈતું એના માટે 15,000 કેજી નો આ વખતે યુઝ થયો છે. 5,000 કેજીસ વધારે અને 1 કેજી ની સ્ટાન્ડર્ડ કોસ્ટ જો 10 રૂપિયાની હોય તો એ મારા પ્રોફિટ ઉપર કેવી ઇમ્પેક્ટ કરે તો કે 50,000 રૂપિયાની એડવર્સ. એટલે મને નેટિંગમાં કેટલા દેખાઈ રહ્યા છે? 20,000 દેખાય. પણ એકચ્યુઅલમાં પ્રાઇસ નો જે મને ફાયદો થયો તો એ મારા યુસેજે કેવો કરી નાખ્યો છે? આખો ઉલારી દીધો. અને આ કેસમાં ડેફિનેટલી એવું થાય કે જો તમે રીઝન્સ જોવા જાઓ તો ત્યાં તમે હવે પ્રાઇસ બચાવવા માટે, પ્રાઇસમાં સેવિંગ કરવા માટે તમે શું ચાલુ કર્યું હોય? ઇન્ફિરિયર ક્વોલિટીનું મટીરીયલ યુઝ કરવાનું. એટલે હવે 8 રૂપિયા વાળું મટીરીયલ તો લઈ રહ્યા છો, પણ બીકોઝ ઓફ ઇન્ફિરિયર ક્વોલિટીનું છે એટલે વેસ્ટેજ કેવું થઈ રહ્યું છે? વધારે થઈ. એ પ્રમાણે એ જોવું જોઈએ. બધાને બાળકો આજે મેં ગજબનું અને પાડી દેવું સમજાવ્યું તમને લોકો. એકદમ એકદમ હા સર. સર ગજબ. સર તમે સમજાઈને એવું બને? અરે બરાબર. તો ઓબ્વિયસલી મારે આ વેરિયન્સીસ ફાઇન્ડ આઉટ કરવા છે. તો હું શું કરી શકું બેઝિકલી આ વેરિયન્સ ગોતવા માટે? તો કે ઓબ્વિયસલી હું અહીંયા જે છે આ જે ઇન્ફોર્મેશન છે ને એને રિલેટેડ એક ટેબલ બનાવું. પર્ટિક્યુલર્સ. અને ઓબ્વિયસલી મારી જે ફર્સ્ટ કોલમ જે બનશે ને એનું ટાઇટલ આવશે SQ. સેકન્ડ કોલમ AQ. અને આવું જે આ જે છે ને બ્રેકેટમાં તમે જે 1 2 લખો છો ને એ હંમેશા નીચે જ લખવાનું હોય, સાઈડમાં નહીં લખવાનું. આ કોલમ 1 અને કોલમ. અને આવી કોલમ શું કામ બની આ ટેબલની? તો કે બહુ સિમ્પલ છે. તમારા ચેપ્ટર નું નામ શું છે બાળકો? સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. બરાબર છે. તો હંમેશા તમે કોઈ પણ વેરિયન્સ ગોતશો ને, કોઈ પણ વેરિયન્સ, તો સૌથી પહેલા તમારી પાસે શું હોવું જોઈએ? સ્ટાન્ડર્ડ કોસ્ટ. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ મળે કઈ રીતે? તો જો મટીરીયલના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરો તો ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ કરો એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ મળે. હવે આ SQ એટલે શું? તો કે SQ એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એકચ્યુઅલ આઉટપુટ. બરાબર. એટલે જે મટીરીયલ A નો હું યુઝ કરું છું, બરાબર, એની સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કેટલી થશે? તો કે જો મને ક્વેશ્ચનમાં સ્ટાન્ડર્ડ આપ્યું છે 1 યુનિટ માટે આપ્યું છે, હું એકચ્યુઅલમાં 1 યુનિટ બનાવી રહ્યો છું? તો કે નહીં, હું એકચ્યુઅલમાં 1000 યુનિટ્સ બનાવી રહ્યો છું. તો 1000 યુનિટ્સ માટે કેટલી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી? તો કે 10,000 કેજી. તો 1 ના 10, 1000 ના ઓબ્વિયસલી 10,000. અને એને ગુણ્યા 1 કેજી નો ભાવ કેટલો? તો કે 10 રૂપિયા. તો આનો મતલબ શું થયો? કે મારી સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી થાય?
1 લાખ. તો મારી પહેલી કોલમ હંમેશા શું બને બાળકો? સ્ટાન્ડર્ડ કોસ્ટ. અને સ્ટાન્ડર્ડ કોસ્ટ મટીરીયલમાં કઈ રીતે મળે? ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ કરવા. બરાબર ક્લિયર બાળકો આ વસ્તુ? યસ સર. યસ સર. હવે આ સ્ટાન્ડર્ડ કોસ્ટ ને તમારે કમ્પેર કોના ભેગું કરવું છે? એકચ્યુઅલ થી. કોસ્ટ સાથે. Actual. સેકન્ડ કોલમ હંમેશા કોની હશે? એક્ચ્યુઅલ કોસ્ટ. અને એક્ચ્યુઅલ કોસ્ટ જે છે એ કઈ રીતે બને? તો કે ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ થી. પણ એક્ચ્યુઅલ છે એટલે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ. એટલે માનો કે આપણે ઓલું પહેલું એક્ઝામ્પલ લઈએ તો 10,000 kgs ઇન્ટુ 12 રૂપીસ. એટલે એક્ચ્યુઅલ મટીરીયલ કોસ્ટ કેટલી આવી? 1,20,000. બરાબર છે બાળકો? હા સર. તો હવે ઓબ્વિયસલી જો મારી પાસે આ બે કોલમ્સ હોય ને તો આના ઉપરથી હું મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ગણીશ. કોસ્ટ વેરિયન્સ મારે ગણવો હોય તો શું કરવાનું થાય? તો કે સ્ટાન્ડર્ડ માઈનસ એક્ચ્યુઅલ કોસ્ટ. તો સ્ટાન્ડર્ડ કોસ્ટ કઈ કોલમમાં બતાવ્યું છે? 1 માં. એક્ચ્યુઅલ કોસ્ટ કેમાં બતાવ્યું છે? 2. તો મારા મટીરીયલ કોસ્ટ વેરિયન્સ નું ઇક્વેશન શું બનશે? 1 - 2. બરાબર. કારણ કે ટેબલ હું ઈ જ રીતે બનાવી લઉં છું. પહેલી કોલમ સ્ટાન્ડર્ડ ની, બીજી કોલમ કોની? એક્ચ્યુઅલ. તો હવે જો 1 લાખ રૂપીસ માઈનસ 1,20,000. તો આન્સર શું આવશે? 20,000. અહીંયા પ્લસ માઈનસ આન્સર નથી લખવાનો, એબ્સોલ્યુટ સેન્સમાં જ લખવાનું. હવે 20,000 નો ડિફરન્સ આવ્યો પણ ભેગો એનો નેચર લખવાનો છે કે આ 20,000 નો ડિફરન્સ કેવો? તો કે એડવર્સ. અને જો તમે આ ટેબ્યુલર મેથડ ને ફોલો કરતા હો ને તો તમારે ઓલું ગજબનો કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો ને કે પ્રોફિટ ઉપર આની શું ઇમ્પેક્ટ આવશે ઈ મારે વિચારવાનું, કે નેગેટિવ ઇમ્પેક્ટ આવશે કે ફેવરેબલ, એવું કઈ કરવા જવાની જરૂર નથી. સિમ્પલી આ આન્સર માઈનસ માં આવતો હોય તો એડવર્સ, આ આન્સર પ્લસ માં આવતો હોય તો ફેવરેબલ. 1 લાખ માઈનસ 120 કરો, આન્સર કેમાં આવે? માઇનસ. તો આ 20,000 કેવા કેવા છે? એડવર્સ. એડવર્સ. ગજબનું કહેવાય ને બાળકો આવશે. અરે ગજબ. અરે સર. સર ગજબ. પાડી દઈએ એવું. અરે તો આ તો મારો શું થયો ભાઈ? તો કે આ તો મારો ઓવરઓલ કોસ્ટ વેરિયન્સ. મારે આ કોસ્ટ વેરિયન્સ નું શું કરવું છે? એનાલિસિસ કરવું છે. તો કોસ્ટ ના બે ભાગ પડે, પ્રાઇસ અને યુસેજ. આ 20,000 ના ડિફરન્સ માટે પ્રાઇસ ના લીધે કેટલા રૂપિયાનો ડિફરન્સ આવ્યો અને યુસેજ ના લીધે કેટલા રૂપિયાનો ડિફરન્સ. તો હવે જો મારે પ્રાઇસ વેરિયન્સ ગણવો હોય તો મારે ડિફરન્સ કોનો લેવો જોઈએ? સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને એક્ચ્યુઅલ પ્રાઇસ. બરાબર કે? હા સર. તો જો આ ફર્સ્ટ કોલમમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ લખેલું છે કે નહીં? હા સર. સેકન્ડ કોલમમાં એક્ચ્યુઅલ પ્રાઇસ છે. એક્ચ્યુઅલ પ્રાઇસ. હા. તો આ ફર્સ્ટ માઈનસ સેકન્ડ કરી શકાય. બરાબર. જો આની સાથે મલ્ટીપ્લાય જે થયેલું હોય ને એ કોમન હોય તો આ એપી સાથે મલ્ટીપ્લાય શું થયેલું છે? એક્યુ. જ્યારે આ એસપી સાથે શું મલ્ટીપ્લાય થયેલું છે? એસક્યુ. આપણે ખાલી પ્રાઇસ નો ડિફરન્સ લેવો છે તો ભાઈ ક્વોન્ટિટી કેવી હોવી જોઈએ? કોમન હોવી જોઈએ. બરાબર કે નહીં? હા સર. તો મારી પાસે અહીંયા એપી તો છે જ, તો હું એક ત્રીજી કોલમ બનાવું, એસપી લખું ત્યાં મલ્ટીપ્લિકેશન. બરાબર. અને હવે જો મારે સેકન્ડ કોલમ સાથે જોવું હોય તો ક્વોન્ટિટીને કોમન કરવી હોય તો મારે આ એસપી ને કોના સાથે મલ્ટીપ્લાય કરવું જોઈએ? એક્યુ સાથે.
આ ત્રીજી કોલમ બરાબર. તો એકચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે? 10,000 ની છે. અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી? કે 10 રૂપિયા. તો આ ત્રીજી કોલમ નો આન્સર શું આવે? 1 લાખ. 1 lakh. બરાબર. તો ઓબ્વિયસલી જો મારે પ્રાઇસ વેરિયન્સ ગોતવું હોય તો સ્ટાન્ડર્ડ ને હંમેશા એકચ્યુઅલ સાથે કમ્પેર કરવાનું છે, એકચ્યુઅલ ને સ્ટાન્ડર્ડ સાથે નહીં. બરાબર. તો આ બીજી અને ત્રીજી કોલમમાં સ્ટાન્ડર્ડ વાળી કોલમ કઈ છે ભાઈ? આ ત્રીજી. તો મારા પ્રાઇસ વેરિયન્સ નું ઘરનું ઇક્વેશન બને 3 - 2. બરાબર. તો 1 lakh minus 1,20,000. આન્સર માઇનસ માં આવ્યો એટલે આ વેરિયન્સ એડવર્સ. અને આ ત્રીજી કોલમ બનાવીને બાળકો તો જાદુ કેવો થયો એ તમને હવે કહું. આ ત્રીજી કોલમ આપણે આવી બનાવી આ હેડિંગ સાથે, તો કેવો ખુખાર જાદુ થયો કે મારે બીજું વેરિયેબલ હજી એનાલાઇઝ કરવું હતું નહીં, ક્વોન્ટિટી નું. ક્વોન્ટિટી નું વેરિયેબલ એનાલાઇઝ કરવું હોય તો SQ માંથી AQ લેસ કરવું પડે, બરાબર કે નહીં? હા. તો આ પહેલી કોલમમાં SQ છે ને બીજી કોલમમાં AQ છે. તો આ 1 - 2 થઈ શકતું, પણ માથાકૂટ શું થઈ કે જો ક્વોન્ટિટીને એનાલાઇઝ કરવી હોય તો પ્રાઇસ કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ, તો ક્વોન્ટિટીનું એનાલિસિસ થઈ શકે. બરાબર. અહીંયા SP છે ને અહીંયા AP છે. હવે મારી પાસે SQ તો છે જ, મારે AQ વાળું જોતું હતું. સેકન્ડ કોલમમાં પોસિબલ નથી કારણ કે એની સાથે મલ્ટીપ્લાય AP થયેલું હતું. મારે કોમન પ્રાઇસ જોઈએ છે, તો જો આ ત્રીજી કોલમમાં દેખાશે SP થી મલ્ટીપ્લાય થાય. SP કોમન, SQ અને AQ નો ડિફરન્સ. તો મારા ઘરનું ઇક્વેશન શું બને? તો કે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કઈ કોલમમાં લખી છે? તો કે 1 માં. અને એકચ્યુઅલ ક્વોન્ટિટી ક્યાં લખી છે? 3 માં. 1 - 3 કરું 1 lakh minus 1 lakh 0 usage variance. અને આ ટેબલે મને ત્રણે ત્રણ વેરિયન્સ આરામથી ગોતી દીધી. સમજાણું બાળકો? યસ સર. હા સર. હવે માનો કે તમને આ લોજિકલી નથી ઓલામાં આવતું, તો તમને જેનાથી તમે હેબિચ્યુએટ છો એ વસ્તુ પર તમને લઈ જાવ. અને એ કેવું મસ્ત જાદુ આ ટેબલનો તમે એક ખુખાર કન્સેપ્ટ સમજો. તમને બેઝિક કન્સેપ્ટ યાદ રાખવાનો કે ફિનિશ ગુડ્સ જે છે ને એ રો મટીરીયલ માંથી મળે. આ તો બધાને ખબર કે નહીં, રો મટીરીયલ માંથી જ બને. હા સર. યસ સર. હવે રો મટીરીયલ જે છે ને ફિનિશ ગુડ્સ તમે જે બનાવતા હો તો એ બે રીતે થાય. અમુક ફિનિશ ગુડ્સ જે છે ને એ સિંગલ રો મટીરીયલ માંથી બનતું હોય. જેમ કે તમે પ્લાસ્ટિક ની અત્યારે જે હું જો તમને દેખાય હા. આ પ્લાસ્ટિક સિંગલ રો મટીરીયલ માંથી બની છે. શેમાંથી? પ્લાસ્ટિક માંથી. બરાબર. એની સામે તમે રોજ આવો છો ક્લાસમાં, એમાં બેન્ચ ઉપર તમે બેસો છો. આ બેન્ચ બનાવવા માટે મોર ધેન વન ટાઈપના મટીરીયલનો યુઝ થયો છે. ત્યાં લાકડાની વુડન શીટનો યુઝ થયો છે, આયરનના ફ્રેમિંગનો યુઝ થયો છે. આને મટીરીયલ મિક્સ કહેવાય. કે ભાઈ રો આપણું ફિનિશ ગુડ્સ બનાવવા માટે તમે એક થી વધારે મટીરીયલને શું કરો છો? મિક્સ કરો છો. ત્યારે તમારું ફિનિશ ગુડ્સ બનીને તૈયાર થાય છે. જો તમારી પાસે ક્વેશ્ચન સિંગલ રો મટીરીયલ નો હોય ને કે ભાઈ સિંગલ રો મટીરીયલ માંથી ફિનિશ ગુડ્સ બને છે અને તમારે મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ ગોતવા છે, તો તમારે ખાલી આ ત્રણ કોલમ્સ નું જ ટેબલ બનાવવું છે, 1, 2 અને 3. અને તમને ખાલી ત્રણ જ વેરિયન્સ એમાંથી મળશે: કોસ્ટ વેરિયન્સ, પ્રાઇસ વેરિયન્સ અને યુસેજ વેરિયન્સ. બરાબર. પણ જો તમારી પાસે મટીરીયલ મિક્સ નો ક્વેશ્ચન કે જ્યાં તમારું
પ્રોડક્ટ જે છે એ સિંગલ મટીરિયલ માંથી નથી બનતું, મટીરિયલ ને મિક્સ કરો પછી ઈ બને છે. બરાબર. તો એવા ક્વેશ્ચન ને હેન્ડલ કરવા માટે તમારે 3 વેરિયાન્સીસ નો શું કરવો, ભલા આખું ટેબલ તમારે શું કરવું પડશે, બનાવવું પડશે. જેમ કે તમારા લીખામાં જો ક્વેશ્ચન નંબર 1 છે, અહીંયા તમે જે ફિનિશ ગુડ્સ બનાવો છો ત્યાં જો ક્યાંય અલગ અલગ મટીરિયલ નો યુઝ થાય છે એવું ક્યાંય લખ્યું છે? ના. નો. એક સિંગલ મટીરિયલ માંથી બનતું ફિનિશ ગુડ્સ છે. જો મારે અહીંયા મટીરિયલ કોસ્ટ વેરિયન્સ કરવા હોય ને તો મારે ટેબલ કેટલી કોલમ્સ બનાવવાનું? ખાલી 3 કોલમ્સ. અને વેરિયન્સ કેટલા મળે? ખાલી 3 જ. કોસ્ટ, પ્રાઇસ અને યુસેજ. સેકન્ડ ક્વેશ્ચન જો સિંગલ મટીરિયલ જ આપ્યું છે. બરાબર. 18મો ક્વેશ્ચન એ સિંગલ મટીરિયલ નો છે. થર્ડ ક્વેશ્ચન એ સિંગલ મટીરિયલ નો છે. પણ ક્વેશ્ચન નંબર 4 જુઓ, ક્વેશ્ચન નંબર 5 જુઓ, ક્વેશ્ચન નંબર 6 જુઓ. ફિનિશ ગુડ્સ બનાવવા માટે મટીરિયલ A, મટીરિયલ B, મટીરિયલ A, મટીરિયલ B, કેમિકલ ABC. અહીંયા મટીરિયલ ને આપણે શું કરીએ છીએ? મિક્સ કરીએ છીએ. અને મટીરિયલ ને મિક્સ કરીએ પછી શું થાય છે તો કે પછી ફાઇનલ પ્રોડક્ટ બને છે. જો મટીરિયલ મિક્સ આપ્યું હોય ને તો એવા ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે તમારે આ આખું ટેબલ બનાવવું પડશે. 4 કોલમ્સ 1 2 3 4. અને તમારે 5 વેરિયાન્સીસ ગોતવા પડશે. કોસ્ટ, પ્રાઇસ, યુસેજ, મિક્સ અને યીલ્ડ. આ બધાને સમજાણું બાળકો? હા સર. હા સર. હવે આમ તો તમે નંબર ઓફ ક્વેશ્ચન ગણશો એટલે આ ટેબલ એમને ગોખાઈ જશે, એના ટાઇટલ જે છે. પણ હું તમને એને યાદ રાખવાની બહુ સિમ્પલ રીત બતાવું. આપણે ક્યુ ચેપ્ટર કરી રહ્યા છીએ તો કે સ્ટાન્ડર્ડ કોસ્ટ, એટલે પહેલી કોલમ સ્ટાન્ડર્ડ ની જ આવશે, SQ ઇન્ટુ SP. સ્ટાન્ડર્ડ ને કોની સાથે કમ્પેર કરવાનું? એક્ચ્યુઅલ કોસ્ટ સાથે. તો બીજી કોલમ એક્ચ્યુઅલ જ આવશે, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ. અને હવે આ AQ જે છે ને ઈ કન્ટિન્યુ થશે, એટલે ત્રીજી કોલમમાં AQ એઝ ઇટ ઇઝ આવશે. પણ AQ ની સાથે મલ્ટીપ્લાય તો કઈ કરવું પડશે ને. તો બે જ પ્રાઇસ આપી છે, એક્ચ્યુઅલ પ્રાઇસ અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ. તો તમે મલ્ટીપ્લાય ઓલરેડી AP તો કરી નાખ્યું છે, તો હવે શું કરવું પડે? SP. બરાબર. અને આ ત્રીજી કોલમ ને રિપીટ કરો ને તો આ ચોથી કોલમ બને, RAQ ઇન્ટુ SP. ત્રીજી કોલમ નું રિપીટેશન નો RAQ ઇન્ટુ SP. બરાબર. એટલે સ્ટાન્ડર્ડ, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કન્ટિન્યુ, પણ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ને SP થી મલ્ટીપ્લાય કરવાનું. ત્રીજી કોલમ નું રિપીટેશન એટલે મારી 4th કોલમ જે છે એ થાય. બરાબર. અને હવે આ નંબર મેં આપી દીધા એટલે હવે બહુ જ સિમ્પલ. હું ગમે એ ક્વેશ્ચન ગણતો મારા માટે કોસ્ટ વેરિયન્સ કઈ રીતે મળશે? 1 - 2 કરવું. આ કોસ્ટ ના બે ભાગ પડે, પ્રાઇસ અને યુસેજ. એટલે કોસ્ટ વેરિયન્સ કોનો ટોટલ છે? પ્રાઇસ પ્લસ યુસેજ. પ્રાઇસ વેરિયન્સ 3 - 2 કરવા જેવું. એટલે તમે આવું કરી શકો છો, 1 - 2 બરાબર, પછી 3 - 2 અને પછી 1 - 3. બરાબર. જે યુસેજ નું ઇક્વેશન જે છે. અને યુસેજ ના પાછા બે ભાગ પડશે, મિક્સ અને યીલ્ડ. જે આપણે ક્વેશ્ચન જ્યારે આવશે ત્યારે જ આ બે વેરિયન્સ ને તો ત્યારે જ સમજીશું. જ્યારે મટીરિયલ મિક્સ ના ક્વેશ્ચન્સ ચાલુ કરશું ત્યારે મિક્સ વેરિયન્સ અને યીલ્ડ વેરિયન્સ વિશે ડિસ્કશન જે છે એ કરીશું. બધાને બાળકો બધાને ક્લિયર થયું આવશે? યસ સર. હા સર, ક્લિયર.
એટલે હવે ટ્રીક શું છે ક્વેશ્ચન ગણવાની, તો કે તમે જો મટીરીયલ કોસ્ટ વેરિયાન્સ ગણતા હો અને સિંગલ મટીરીયલ નો ક્વેશ્ચન હોય ને તો તમારે ટેબલ બનાવી નાખો. ટેબલ 3 કોલમ્સ નું બનશે. પહેલી કોલમ શું SQ * SP, નીચે 1 લખી નાખવાનું. સેકન્ડ કોલમ શું AQ * AP અને ત્રીજું AQ * SP. હવે તમારે તમારી જાતને ક્વેશ્ચન કરવા કે આ 3 કોલમ્સ માં કયા ફેક્ટર આવ્યા, SQ, AQ, SP, AP. બરાબર. ક્વેશ્ચન ના અંદર જોવાનું આ સ્ટાન્ડર્ડ ની કોલમ, આ એક્ચ્યુઅલ ની કોલમ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપી છે ક્વેશ્ચન છે ને 4 રૂપીસ. યસ હા એક્ચ્યુઅલ પ્રાઇસ એ આપી છે 3 રૂપીસ. તો SP અને AP તો આપેલું છે. હવે શું બચ્યું? SQ અને AQ. SQ એટલે શું? તો કે SQ એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ આઉટપુટ. ક્વેશ્ચન માં જુઓ તમને સ્ટાન્ડર્ડ આપ્યું છે, અહીંયા લખ્યું છે ક્વોન્ટિટી ઓફ મટીરીયલ રિક્વાયર્ડ પર યુનિટ ઓફ આઉટપુટ. જો 1 યુનિટ બનાવવું હોય તો સ્ટાન્ડર્ડ પ્રમાણે કેટલા કેજી વાપરવા પડે? 2 કેજી. એક્ચ્યુઅલ માં તમે 1 યુનિટ બનાવ્યું છે તો કે એના માટે એક્ચ્યુઅલ ની કોલમ જોવાની અને ત્યાં જોવાનું આઉટપુટ કેટલું છે. તો કે એક્ચ્યુઅલ માં આઉટપુટ કેટલું છે? 200 યુનિટ્સ નો છે. બરાબર. તો તમારે જો ટેબલ બનાવવું હોય તો તમે 2 કેજી લઈને કરશો કે 2 કેજી ને 200 યુનિટ ના કોન્ટેક્સ્ટમાં લખશો? SQ તરીકે 2 કેજી લખશો કે 200 * 2 કેજી લખશો? 200 * 2 ના કોન્ટેક્ટ. એટલે તમારે ઇનવેરિયેબલી દરેક ક્વેશ્ચનમાં આ દરેક ક્વેશ્ચન ના અંદર 110% ની વાત કે તમારે દરેક ક્વેશ્ચનમાં શું ગોતવું પડશે? SQ ફાઇન્ડ આઉટ કરવું પડશે. SQ એટલે શું? સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ આઉટપુટ. 1 યુનિટ માટે 2 કેજી તો 200 યુનિટ્સ માટે કેટલા? 400 કેજી. બરાબર. એ અહીંયા SQ ની જગ્યાએ લખવાના. SP તો ક્વેશ્ચન માં આપ્યા હતા. બરાબર. રાઈટ. એ જ રીતે AQ એટલે શું? તો કે AQ એટલે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કન્ઝમ્પશન. તો 1 યુનિટ બનાવવા માટે એક્ચ્યુઅલ માં કેટલા કેજી ની જરૂર પડે છે? 3 કેજી. તમે કેટલા યુનિટ્સ બનાવ્યા છે? 200 યુનિટ્સ. તો એક્ચ્યુઅલ ક્વોન્ટિટી કેટલી વપરાણી? 600 કેજી. તો 600 કેજી અને એને ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ 1800 રૂપિયા. બરાબર. અને બીકોઝ ઓફ સિંગલ મટીરીયલ નો ક્વેશ્ચન હતો એટલે 3 કોલમ્સ જ જો બનાવી દીધા. SQ * SP, AQ * AP અને AQ * SP. બરાબર. AQ અને SQ મળી ગયા, SP AP આપ્યા હતા, પછી તો ખાલી ટેબલમાં તમારે એની વેલ્યુ ફિલ અપ કરવાની છે. પછી સીધા ઇક્વેશન લખવાનું 1 - 2 3 - 2 1 - 3. બરાબર. આ રીતે જો ક્વેશ્ચન નંબર 2 છે. સ્ટાન્ડર્ડ તમને કેટલા યુનિટ્સ નું આપ્યું છે? 100 યુનિટ્સ. 100 યુનિટ્સ. 100 યુનિટ્સ બનાવવા હોય તો કેટલા કેજી વાપરવા પડે? 300 કેજી. 300 kg. તમે એક્ચ્યુઅલ માં 100 યુનિટ્સ બનાવ્યા છે? નહીં. તમે એક્ચ્યુઅલ માં કેટલા 100 બનાવ્યા? યુનિટ્સ. તો 800 યુનિટ્સ જો બનાવવા હોય તો 800 યુનિટ માટે સ્ટાન્ડર્ડ પ્રમાણે કેટલું મટીરીયલ ની જરૂર પડે? જો 100 યુનિટ્સ માટે 300 તો 800 માટે કેટલા? 2400. તો આ 2400 તમારા માટે શું બને? સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ આઉટપુટ. 100 યુનિટ એ 300 તો 800 એ કેટલા? તો કે 2400 કેજી.
બરાબર કે નહીં? હા સર. યસ સર. એકચ્યુઅલ ક્વોન્ટિટી કન્ઝમ્પશન, એક્યુ એટલે શું? એકચ્યુઅલ ક્વોન્ટિટી કન્ઝમ્પશન. આ 800 યુનિટ બનાવવા માટે તમે જો અહીંયા મટીરીયલ પરચેઝ એવું લખ્યું છે, કેટલા કેજી પરચેઝ કર્યું? 3000. પણ શું તમે 3000 કેજી વાપરી નાખ્યા છે? તો કે નહીં, કારણ કે ક્લોઝિંગ સ્ટોકમાં હજી 500 પડ્યા રહ્યા છે. તો 800 યુનિટ કેટલા કેજી માં બની ગયા હશે? 2500. તો એક્યુ એટલે શું આવી જાય? 2500. બરાબર. આ જ રીતે મને એસપી ની જરૂર પડે તો આ 1500 રૂપિયા કેટલા કેજી ની કોસ્ટ છે? 300 કેજી ની. તો 1 કેજી ના કેટલા થાય? 5 રૂપિયા. એ જ રીતે આ 18000 રૂપિયા કેટલા કેજી ની કોસ્ટ છે? તો કે આ 3000 કેજી ની. તો 1 કેજી ના કેટલા થાય? 6 રૂપિયા. તો મને એસપી અને એપી એ મળી ગયું. મારી પાસે એસક્યુ છે, મારી પાસે એક્યુ છે, મારી પાસે એસપી છે, મારી પાસે એપી છે. હવે મને ખાલી આ ટેબલના ટાઇટલની ખબર હોવી જોઈએ. ટેબલના ટાઇટલમાં વેલ્યુ મૂકવું, એના પરથી સીધા વેરિએન્સ. હંધાઈને એટલે હંધાઈને બાળકો. હા યસ સર. સર. ક્લિયર. ગજબ ને બાળકો. ગજબ ગજબ. ગજબ. જોરદાર. તો બાળકો તમે ખાલી એટલું કરજો કે કદાચ જે અત્યારે ઓલમોસ્ટ એવું છે કે આપણે શુક્ર શનિ રવિ નહીં મળે એટલે ગેપ આવી જશે. જનરલી હું આ ચેપ્ટરના અંદર કોઈ ગેપ રાખતો નથી ને આપણે કન્ટિન્યુઅસ વેમાં ક્વેશ્ચન્સ જે છે સ્ટાર્ટ કરી દઈએ જેથી કરીને તમારે એ વસ્તુમાં રિફ્રેશ કરવાની કે માથાકૂટ આવે નહીં. આપણે જ્યારે મંડે મળીશું ને ત્યારે હવે આ મટીરીયલ કોસ્ટ વેરિયન્સના ક્વેશ્ચન્સ ચાલુ કરીશું. એટલે આપણો અલયભાઈ જે છે, મારે કોઈ રેકોર્ડેડ લેક્ચર મૂકવાની કોઈ જરૂર છે નહીં, અલય મૂકી જ રહ્યો છે. બરાબર છે. તમારે રવિવાર બિફોર સોમવારે આપણે ભેગા થાય એ પેલા રવિવારે જો કાલે મળી જ છીએ તો કોઈ ટેન્શન જ નથી. પણ રવિવારે આ જે મેં વાર્તા કરી છે ને અત્યારે આપણે ઓલમોસ્ટ 1.5 કલાક કાઢી આ વસ્તુને પ્રોપરલી સમજવા માટે. આ બહુ જ શાંત ચિત્તે એકવાર આ આખો લેક્ચર શું કરી લેવાનો ભાઈ? જોઈ લેવાનો. પાછો જોઈ લેવાનો. બરાબર. એટલે સોમવારે આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે આપણે અહીંથી સીધું સ્ટાર્ટ કરી શકીએ. બરાબર બાળકો? ઓકે સર. ઓકે સર. ઓકે સર. હા. ઓકે. આવજો. બાય બાય. ટાટા. આવજો સર. હેપી બર્થડે સર. આવજો હેપી સર. બર્થડે સર ઇન એડવાન્સ. હેપી બર્થડે સર. અમને તો ગીતે નો ગાવા દીધું. વાહ. અરે અરે સર. સર. અરે સર. સર દિલના કટકા થઈ જશે. એન્જોય સર. અરે આવજો આવજો બાળકો. આવજો સર. આવજો સર. આવજો સર. આવજો આવજો.